હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો હું સવારની બેઠી છું લાડવા બનાવવા. અત્યારે 9:30 વાગી ગયા તો એ મારે આરો નથી આવતો, તો અત્યારે હું લાડવા બનાવી રહી છું. કેમ કે રાજુને આજે નાસ્તો લઈ જવાનો છે ગામડે, એટલા માટે ઠરી જાય ને ફટાફટ અત્યારે બનાવું તો લાડવા, એટલા માટે બનાવી રહી છું. હાલો ફ્રેન્ડ, તો હવે અત્યારે 2:45 વાગી ગયા. સવારે તો આપણે લાડવા બનાવ્યા, પછી તો બધી રસોઈ કરી, પછી હવે બપોરે નવરા થઈ, ટિફિનો વહી ગઈ, પછી નવરા થઈ અને બીજો નાસ્તો બનાવવાનો અમે લોકોએ શરૂઆત કરી દીધી. સવારના હું કેટલા વાગ્યાના લાડવા બનાવતી ખબર તમને? 7:30 હું લાડવા બનાવવા બેસી ગઈ હતી. આજે તો સવારથી નાસ્તો બનાવવાની તૈયારી અમારે શરૂ થઈ ગઈ છે. હું બતાવું અત્યારે અમે લોકો શું બનાવી રહ્યા છે. અહીંયા શક્કરપાળા બનાવી દીધા છે. આ મસાલા ફણસી પૂરી બની રહી છે. ઓલિયા છે જુવારમાં બનાવવાના બાકી છે. ઓલિયામાં સાદી પણ પૂરી છે, ભાભી બનાવી રહ્યા છે. અહીંયા મેં તળવા માટે તેલ ગરમ થવા માટે રાખી દીધું. અને આજે તો મેં પંખો પણ અમે મેલાવ્યો છે, કેમ કે રસોડામાં બહુ ગરમી થાય ને, એટલે પંખો મેલો છે ને ભાભી. હા, તો પહેલાં આપણે શક્કરપાળા તળી લઈશું. ચાલો. હાલો ફ્રેન્ડ, તો અત્યારે હવે 4:30 જેવું થઈ ગયું અને અમારે છે બધો નાસ્તો અત્યારે બનીને અમે લોકો નવરા થયા. તો આ સરસ મજાના આપણે શક્કરપાળા બનાવ્યા છે. મીઠા શક્કરપાળા છે, ગળ્યા. આ મસાલાવાળી પૂરી સરસ મજાની, અને આ સાદી બનાવી છે, અને આ છે પાનવા. તો બાકીના લાડવા તો ઠરી ગયા. હવે બધું પેકિંગ કરી દઈએ. ચાલો. આખો દી અમને નાસ્તો બનાવતા આજે તો થઈ ગયો દિવસ. અહીંયા ભરેલું તેલ હતું, બધું બાળી દીધું સુધી. હાલો ફ્રેન્ડ, તો અત્યારે 9:30 જેવું થઈ ગયું છે અને રાજુ તૈયાર થઈ ગયા છે. ક્યાં જવા માટે પરેશ? ગામડે જાય. અને આ પરેશ આવી ગયા છે, પણ પરેશ કેવા થઈ ગયા? જો અહીંથી ગયા હતા ગામડે 2-3 મહિના પહેલા તો 80 કિલોના હતા, અત્યારે 50 હશે ને? એ નથી 50 નહીં, હા 50 કિલો થઈ ગયું વજન. આટલો ગામડે અને રાજકોટ રહેવામાં ફેર. અને આ રાજુ તૈયારી કરી દીધી ગામડે જવા માટે. બતાવું તમને. તો આ રાજુ જાય છે ગામડે, સામાન પેક થઈ ગયો. અને આ નવી કેરી આવી છે, બીજી આમ નીચે મૂકી છે અલગ અલગ. હા, અહીંયા સામાન તૈયાર થઈ ગયો છે રાજુનો. આનામો માટે નાસ્તો લઈ આવ્યા છે ને પરેશ મૂકવા જાય છે. અને આ છે ને એક છોકરો, એ હોતેન જાય છે ગામડે. હું રાજુ પાછા કેદી આવશો? પાછા કેદી આવશો રાજુ? 1 મહિના પછી આવશે રાજુ. 1 મહિના બધા રજા. તમને શેઠે રજા દીધી 1 મહિનાની? પરેશ? ના તો પાડી પણ જાય. ના પાડી પણ જાય. ના પાડી તો હે જાય હે. પરેશ મૂકવા જાય હે. હાલો, આપણે મૂકવા જાય બારણે સુધી. તો હવે રાજુને હવે તૈયારી થઈ ગઈ રજા માટે. બાય બાય, ટાટા પરેશ લાલ. આવજે, બાય બાય, ટાટા. રિક્ષા લઈને મૂકવા જાય છે પરેશલાલ રાજુને. તું હો જા, એમ કરો, એ લઈ જાઓ ગામડે. રિક્ષા કામ આવશે, માર મટીરિયલ હારવા હાટે કે ને? હા હા, પૂરું થઈ જાય. માર મટીરિયલ હરાઈ જાય. હવે 1 રાતમાં પહોંચી જાઓ તમે, વાંધો ન આવે. હા અંકલ ચાલ્યા. બાય બાય, ટાટા કહી દે. મળ્યા પછી 1 મહિના પછી કહી દે. એ અમે આ વિડીયો ઉતાર્યો એટલે ખબર પડે ને. હા, વેસ્ટ ઇન્ડિઝ થી આવે ને વેસ્ટ ઇન્ડિઝ. હેલો ગાઈસ. હા, ચાલો અહીંયા ઉપર ચાલ રહ્યા પાછા ગયા. હાલો બાય બાય હો રાજુ. જય સોમનારાયણ.
આવજે હો તું થોડો હો. બીતા જરા કે તા ખબર પડે કા આ કે તમુર આ કે પ્રેમ કો બાય બાય. હમ